નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન કયા વિભાગમાં કયું પ્રકરણ આવશે, કયો ક્વેશ્ચન કયા પ્રકરણમાંથી આવશે એ બી કહીશ। એકદમ ડીપમાં એનાલિસિસ સાથે બ્લુ પ્રિન્ટ તમારી માટે આવી ચૂકી છે। 80માંથી 80 લાવવાની તૈયારી બોર્ડ એક્ઝામ 2026ની અંદર પાક્કું આ બ્લુ પ્રિન્ટ જોઈને તમને વિજ્ઞાનનું પેપર ઇઝી લાગશે। ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન એની અંદર તમારી જે બ્લુ પ્રિન્ટ જે 2026 માટે સ્પેશિયલ એનાલિસિસ કરેલી છે સેક્શન વાઇઝ। ઓકે, તમારો જે સેક્શન એ જે છે 24 માર્ક્સનો રહેશે। ઓકે, એની અંદર આપણે વાત કરીએ તો જે વિકલ્પો જે છે તમારા એ 6 માર્કના રહેશે। હવે વિકલ્પોની અંદર વાત કરીએ ક્વેશ્ચન નંબર 1 એટલે કે જે વિકલ્પો બરાબર। તો જે ક્વેશ્ચન નંબર 1 જે છે ઉભા આને સેટ કરી દઈએ આપણે। ઓકે, અને અહીંયા ક્વેશ્ચન 1 જે છે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝિક ક્ષાર, ક્વેશ્ચન 2 ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, ક્વેશ્ચન નંબર જે 3 જે છે તમારો ચેપ્ટર 5માંથી આવશે જૈવિક ક્રિયાઓ, ક્વેશ્ચન 4 ચેપ્ટર 11 વિદ્યુતમાંથી આવશે, ચેપ્ટર 5 એટલે ક્વેશ્ચન નંબર જે 5 જે છે પાંચમો MCQ એ ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાંથી આવશે અને ક્વેશ્ચન નંબર 6 ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાંથી આવશે। તો આ તમારા 6 વિકલ્પોની વાત થઈ। સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો। ઓકે, આવી રીતનું જ આવશે। બોર્ડની અંદર તમે એવું ક્વેશ્ચન પૂછો કે ચેન્જીસ થશે તો ના, બોર્ડની અંદર અડધી વખત આ લોકો ચેન્જીસ કરી શકે છે, એટલે કે આની આ જ પૂછાય પણ ખાલી આની અંદર ક્રમ ચેન્જ થાય। શું થાય? ક્રમ ચેન્જ થાય। ક્રમ એટલે જેમ કે ચેપ્ટર નંબર 2 અહીંયા પૂછ્યું તો ચેપ્ટર નંબર 10નો ક્વેશ્ચન અહીંયા મૂકી દે, ચેપ્ટર 2નો ક્વેશ્ચન અહીંયા, પણ આ જ ચેપ્ટરમાંથી પૂછાય। ઓકે, ખાલી કદાચ 1-2 ચેપ્ટર આડાવરા કરી શકે, બાકી તો આમાંથી જ બ્લુ પ્રિન્ટ આવે છે। ઓકે, વાત કરી દઈએ આગળ ખાલી જગ્યા। ખાલી જગ્યાની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7 ચેપ્ટર નંબર 4માંથી, ક્વેશ્ચન 8 ચેપ્ટર 12માંથી, ક્વેશ્ચન નંબર 9 ચેપ્ટર 5માંથી, ક્વેશ્ચન 10 ચેપ્ટર 8માંથી અને ક્વેશ્ચન 11 ચેપ્ટર 9માંથી, ક્વેશ્ચન 12 ચેપ્ટર 3માંથી। તો જોઈ લેજો, નામ સાથે મેં લખેલું છે તમને ખબર પડે એના માટે। ઓકે, ક્વેશ્ચન 7થી 12 આવી રીતે। ખરા કે ખોટાની વાત કરીએ, ખરા કે ખોટા તમને 4 માર્ક્સની અંદર પૂછાય છે। ક્વેશ્ચન 13, 14, 15, 16 તો 13મો ચેપ્ટર 3માંથી, 14મો ચેપ્ટર 7માંથી, 15મો ક્વેશ્ચન ચેપ્ટર 10માંથી અને ક્વેશ્ચન 16મો ચેપ્ટર 2માંથી। ઓકે, વાત કરી દઈએ આગળ માગ્યા મુજબ, એટલે કે એક શબ્દમાં ઉત્તર પૂછાય, એક વાક્યમાં હોય કાં તો એક શબ્દમાં ઉત્તર આપવાનો હોય। તો ક્વેશ્ચન નંબર 17 ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન, ક્વેશ્ચન 18 ચેપ્ટર 8માંથી, ક્વેશ્ચન 19 ચેપ્ટર 10માંથી અને ક્વેશ્ચન 20 ચેપ્ટર 11 વિદ્યુતમાંથી। તો આટલા પૂછાઈ શકે છે। વાત કરી દઈએ આગળ જોડકા જોડો। તો જોડકા જોડોની અંદર ક્વેશ્ચન 21, 22, 23, 24 એમાંથી ચેપ્ટર નંબર 6 ચેપ્ટર 6ના 2 જોડકા પૂછાશે અને ચેપ્ટર 13ના 2 જોડકા પૂછાઈ શકે છે। વાત કરીએ આગળ સેક્શન નંબર બી। સેક્શન નંબર બીની આપણે વાત કરીએ તો એમાં ટોટલ 13 પ્રશ્નો પૂછાશે, એમાંથી 9 પ્રશ્નો તમારે લખવાના રહેશે। એક પ્રશ્ન 2 માર્ક્સનો એટલે 9 દુ 18। ઓકે, તો એમાંથી ક્વેશ્ચન નંબર 25 ચેપ્ટર 1માંથી, ક્વેશ્ચન 26 ચેપ્ટર 3માંથી, ક્વેશ્ચન 27 ચેપ્ટર 5માંથી, ક્વેશ્ચન 28 ચેપ્ટર 7, 28 અને 29 બંને ચેપ્ટર 7માંથી, ક્વેશ્ચન 30 ચેપ્ટર 10માંથી, ક્વેશ્ચન 31 અને 32 બંને ચેપ્ટર 11માંથી અને ક્વેશ્ચન નંબર 33 ચેપ્ટર 12માંથી, ક્વેશ્ચન 34 અને 35 બંને ચેપ્ટર 13 આપણું પર્યાવરણમાંથી, ક્વેશ્ચન 36 ચેપ્ટર 5માંથી અને ક્વેશ્ચન 37 ચેપ્ટર 12માંથી। તો આ વાત થઈ ક્વેશ્ચન 25થી લઈને 37। આ થઈ ગયું સેક્શન બી। તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, જેથી તમને ખબર પડે કે સેક્શન બીની અંદર આ જ ચેપ્ટર કરવાના છે। ઓકે,
તમારા નોટ ડાઉન કરી દેજો, જ્યાં તમારે કાગળિયું ચિપકાવવાનું હોય ત્યાં ચિપકાવી દેજો. ઓકે, વાત કરી દઈએ આગળ. સેક્શન નંબર સી, એક પ્રશ્ન 3 માર્કનો રહેશે, એટલે કે ટોટલ 9 પ્રશ્નો પૂછાશે અને 6 લખવાના રહેશે. 6 તરી 18 માર્ક્સનો રહેશે સેક્શન સી. વાત કરી દઈએ ક્વેશ્ચન નંબર 38 ચેપ્ટર 1માંથી 39 અને 40 બંને ચેપ્ટર 3માંથી 41મો ક્વેશ્ચન, ચેપ્ટર 6માંથી ક્વેશ્ચન 42 અને 43 બંને ક્વેશ્ચન 7મા ચેપ્ટરમાંથી 44 અને 45. ઓકે, જોઈ લઈએ અહીંયા 44 અને 45 બંને ચેપ્ટર 9માંથી અને ક્વેશ્ચન 46 ચેપ્ટર 11માંથી. આ તો વાત થઈ સેક્શન નંબર સી. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, નોટ ડાઉન કરવું હોય તો વિડીયોને પોઝ કરીને લખી દેજો. ઓકે, વાત કરી લઈએ લાસ્ટ સેક્શન, એટલે કે સેક્શન નંબર ડી. સેક્શન ડીની વાત કરું તો એક પ્રશ્ન 4 માર્ક્સનો રહેશે. એવા 8 પ્રશ્નો પૂછાશે, લખવાના માત્ર 5. બરાબર, એમાંથી ટોટલ 5 ગુણ્યા 4 એટલે 20. બરાબર, વાત કરી દઈએ ક્વેશ્ચન નંબર 47 અને 48 ચેપ્ટર 2માંથી પૂછાશે. 49 ચેપ્ટર 4માંથી, 50મો અને 51મો પ્રશ્ન ચેપ્ટર 5માંથી, 52મો પ્રશ્ન ચેપ્ટર 10માંથી, 53મો પ્રશ્ન ચેપ્ટર 12માંથી, 54મો પ્રશ્ન ચેપ્ટર 13માંથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સેક્શન ડીની. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ઓકે, એ બી સી ડી કયું ચેપ્ટર કયા સેક્શનમાં એકદમ ડીપ એનાલિસિસ સાથે મેં તમને કહી દીધું છે. આ બોર્ડ એક્ઝામની બ્લુપ્રિન્ટ છે. બરાબર, આવી જ રીતે તમને પૂછાશે. હવે એક ટિપ્સ કહી દઉં કે તૈયારી કેવી રીતે કરવી. તો હું તમને કહું તો તમારે તૈયારી સેક્શન વાઇઝ તૈયારી કરવાની રહેશે. એટલે કે હું તમને એવી સલાહ આપીશ કે તમે તૈયારી જે છે એ સેક્શન ડીથી સ્ટાર્ટ કરો. ઓકે, એટલે કે જેમ કે તમારે સેક્શન ડીના 4 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરવાના સ્ટાર્ટ કરી દો. જેમ કે આમાં તમારી જોડે ચેપ્ટરનું લિસ્ટ આવી ગયું. એક બીજું ચેપ્ટર, ચોથું, 5મું, 10મું, 12મું, 13મું. આટલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે, તો આટલા ચેપ્ટર 4 માર્ક્સ માટે પાકા કરી નાખો. પછી સેક્શન સી લો, સેક્શન બી, સેક્શન એ, એટલે કે મોટા પ્રશ્નથી ચાલુ કરશો તો એની અંદર સેક્શન એ MCQ અને MCQ જે ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, જોડકા હોય, બધું તમને આવડતું જશે. તમારે સેપરેટ તૈયારી કરવાની જરૂર નહીં પડે. સમજ્યા? એટલે એને છેલ્લે રાખવાનું સેક્શન એનો એ વિભાગની તૈયારી. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે તૈયારી કેવી રીતે કરવાની. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.